આશાપુરા કોઓપરેટિવ બેંકના શુભારંભ પૂર્વે મસ્કામાં ભવ્ય પતંગ મહોત્સવ ઉજવાયો. રાજગોર સમાજમાં ઉત્સાહનો માહોલ. માંડવી તાલુકાના મસ્કા ગામે આવેલા શ્રી કચ્છી રાજગોર સમાજવાડી ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે ભવ્ય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આશાપુરા કોઓપરેટિવ બેંક લિમિટેડના આવનારા શુભારંભ પ્રસંગને અનુલક્ષીને યોજાયો હતો. માંડવી શહેરમાં સ્વામિનારાયણ મંદિર સામે ટૂંક સમયમાં શરૂ થનારી આ બેંકના શુભારંભ પૂર્વે સમાજ સાથે ખુશી વહેંચવાનો આ અનોખો પ્રયાસ રહ્યો હતો. આ પ્રસંગે આશાપુરા કોઓપરેટિવ બેંકના સ્થાપક ચેરમેન શ્રી ભરતભાઈ ચત્રભુજ માવજી મોતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં રાજગોર સમાજના ભાઈઓ અને બહેનોને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવા માટે લોનરૂપી સહયોગ આપવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે બેંક સમાજની પ્રગતિ અને આત્મનિર્ભરતા માટે મજબૂત માધ્યમ બનશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગૌરીશંકરભાઈ મીઠુભાઈ કેશવાણી, અશ્વિનભાઈ માકાણી, આશાબેન માકાણી તેમજ એડવોકેટ આનંદભાઈ વ્યાસ હાજર રહ્યા હતા. આ સાથે રાજગોર સમાજની બાલિકા હોસ્ટેલના ગૃહમાતા કસ્તુરબેન જોશી, રમીલાબેન ગોર અને સમાજના આગેવાનો પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં પતંગ મહોત્સવ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. રાજગોર સમાજની બાલિકા હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ પરંપરાગત વસ્ત્રોમાં સાંસ્કૃતિક રાસ ગરબા રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શ્રેષ્ઠ પ્રસ્તુતિ કરનાર વિદ્યાર્થિનીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષિકાબેન ગોરે કર્યું હતું, જ્યારે આભાર વિધિ નંદિનીબેન અશ્વિનભાઈ ગોર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો અને સમાજના સભ્યો માટે સહભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ રીતે મકર સંક્રાંતિની ઉજવણી સાથે આશાપુરા કોઓપરેટિવ બેંકના આવનારા શુભારંભની ખુશી સમાજ સાથે વહેંચી એકતા, સંસ્કૃતિ અને સામૂહિક આનંદનો સંદેશ આપવામાં આવ્યો હતો. અહેવાલ પ્રતિનિધિ સુનીલ મોતા, માંડવી દ્વારા. મારું નામ ભરત ચત્રભુજ મોતા છે. મારા મગજમાં ઘણા વખતથી એક વિષય ચાલતો હતો કે આપણા રાજગોર સમાજમાં જે યુવાનો છે એ એમને રોજગાર માટે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે એ માટે બીજી કોઈ એમની માટે વ્યવસ્થા છે નહીં. કારણ કે બેંકમાં લોન લેવા જાય તો એમને ઇન્કમ ટેક્સના પેપરો પૂછે છે, સિબિલ પૂછે છે અને એ એમની પાસે હોતા નથી. તો મને મગજમાં એવો વિચાર આવ્યો કે કેમ આપણે આપણી પોતાની એક બેંક એવી ચાલુ કરીએ કે એમને આ બધી ઝંઝટમારીમાંથી દૂર કરી શકે અને એ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. એટલે એને ધ્યાનમાં રાખીને મેં આશાપુરા કોઓપરેટિવ બેંક ચાલુ કરવાનું વિચાર્યું છે. અને આશાપુરા કોઓપરેટિવ બેંક એ યુવાનોને વ્યવસાય માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે અને એ પણ ઇન્કમ ટેક્સ પેપર વગર અને સિબિલ વગર. કારણ કે હું માનું છું કે ઇન્કમ ટેક્સના પેપર અને સિબિલ એ ફક્ત એક ફોર્માલિટી છે. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે વિજય માલ્યા 10,000 કરોડ લઈને ભાગી ગયા, તો શું બેંકોએ એમને લોન આપતી વખતે એમના સિબિલ અને ઇન્કમ ટેક્સના પેપર નહીં લીધા હોય? લીધા હશે. પણ આમાં એક વ્યક્તિ, મહેનતુ વ્યક્તિને બેંકો ખૂબ હેરાન કરે છે અને એ લોન લેવા જાય તો સૌથી પહેલા એની પાસેથી ઇન્કમ ટેક્સના પેપર પૂછે, એને સિબિલ પૂછે. હવે એ સાદા સિમ્પલ માણસો છે, એમને આ બધી વસ્તુ ખબર ન હોય, પણ એ ખરેખર મહેનતુ લોકો છે. હું ઘણા લોકોને મળ્યો, એમને ભલે ઓછું ભણેલા છે પણ એમને પોતાનો વ્યવસાય શરૂ કરવો છે, ખાણીપીણીનો ધંધો છે, અનાજનો ધંધો છે કે વ્હીકલ છે, કપડાનો બિઝનેસ કરવો છે અને ખરેખર બેંકને શું હેતુ હોય કે એના પૈસા પાછા આવે. એ તો મહેનતુ લોકોને તમે પૈસા આપો, એને લોન આપો, એ એમાંથી કમાવીને તમને પૈસા પાછા આપશે એવો મને વિશ્વાસ છે. અને હું રાજગોર સમાજના જેટલા પણ યુવાનો છે એને આહવાન કરું છું કે તમારી પાસે જે પણ આઈડિયા છે એ લઈને તમે મારી પાસે આવો. હું તમને 2 લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ ઇન્કમ ટેક્સ પેપર વગર અને સિબિલ વગર આપીશ અને 5 વર્ષમાં તમારે પાછી આપવાની હશે. અને મને વિશ્વાસ છે કે તમે ખૂબ જ મહેનત કરીને આ બધી લોનો પાછી આપશો તો બીજી લોન તમને 5 લાખ રૂપિયાની મળશે અને એ 5 લાખની લોન પૂરી થાય એટલે છેલ્લી લોન તમને 10 લાખ રૂપિયાની મળશે અને તમારું અને તમારા પરિવારનું આખું ભવિષ્ય સુધરી જશે. તો તમે ખૂબ જ મહેનત કરો અને તમારું ભવિષ્ય સુધારો. મારું એક સ્વપ્ન છે કે અત્યારે ફક્ત રાજગોર સમાજમાં 5% ખૂબ જ સમૃદ્ધ લોકો છે, પણ મારું એવો સ્વપ્ન છે કે આપણા રાજગોર સમાજમાં 95% લોકો સમૃદ્ધ બને
અને 5% ખાલી એવા હશે જે ફક્ત આળસુ હશે, એને મારો આ ઓપોર્ચ્યુનિટી લેવાની પણ એને ઈચ્છા ન હોય, ફક્ત આળસુ લોકો પાછળ રહી જશે, મહેનતુ લોકો પોતાની પ્રગતિ ખૂબ સારી રીતે કરી શકશે. એ હેતુથી મેં આશાપુરા કોઓપરેટિવ બેંક ચાલુ કરી છે. લોન તો બધાને મળશે, પણ બીજા સમાજના લોકોને જેવી રીતે બીજા લોકો લોન આપે છે, બીજી બેંકો લોન આપે છે, એના ઇન્કમ ટેક્સ પેપર જોશું, એના સિબિલ જોશું, એ બધું આપણે ચેક કરશું. પણ ફક્ત રાજગોર સમાજની પ્રગતિ માટે મેં નક્કી કર્યું છે કે ફક્ત રાજગોર સમાજના ભાઈઓ અને બહેનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપીશ. અને એનું કારણ છે કે આરબીઆઈ છે એને 5 લાખ રૂપિયા સુધીનું ઇન્સ્યોરન્સ હોય છે, તો એ ઇન્સ્યોરન્સની અંદર કવર થઈ જશે. એટલે કાંઈ ભવિષ્યમાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો એ પૈસા ડૂબવાના તો નથી, પણ આપણે ફક્ત એમને ચાન્સ આપી રહ્યા છીએ, એમને એક કોશિશ કરી રહ્યા છે કે એ પોતાનું ભવિષ્ય સુધારે. મારું નામ ગૌરીશંકર કેસવાણી છે. આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે રાજગોર સમાજવાડી મસ્કામાં મકર સંક્રાંતિનો ઉત્સવ પહેલી વખત ભરતભાઈ મોતા તરફથી ઉજવવામાં આવ્યો. ભરતભાઈ મોતા આશાપુરા કોઓપરેટિવ બેંક લિમિટેડ શરૂ કરી રહ્યા છે. એમનો કોન્સેપ્ટ બહુ સારો છે અને રાજગોર સમાજના યુવાનો માટે, જે લોકોને પોતાનો ધંધો કરવો છે, એના માટે ખૂબ ઉપયોગી થાય અને સરળ રીતે લોન આપશે. અન્ય સમાજના લોકો પણ એમની લોન મળશે. તો સૌ પ્રથમ પહેલો ચાન્સ રાજગોર સમાજનો છે. તો આ બેંક સાથે અને ભરતભાઈ સાથે સર્વેને જોડાવા વિનંતી, અને બધા સાથે મળી અને સહયોગ આપશે તો બધાના માટે સારું કાર્ય છે અને બહુ સારો કોન્સેપ્ટ, એમનો બહુ સારો વિચાર છે. તો એ એમના વિચારની સાથે આપણે સહમત થઈ અને એમને સહકાર આપશું તો એ આગળ પણ આ ક્ષેત્રે કામ કરી શકશે. અને આજે રાજગોર સમાજમાં આ મકર સંક્રાંતિનો પહેલો પ્રોગ્રામ ઉત્સવ ઉજવવામાં આવે છે અને આવું દર વખતે ઉજવવામાં આવશે. એમના તરફથી હોળી, દિવાળી અને નવરાત્રિમાં પણ આવા અલગ અલગ પ્રોગ્રામનું આયોજન થશે. એના વિશે મહત્વની વાત એ છે કે માંડવીમાં પ્રોગ્રામ સાંજના હોય તો તકલીફ પડે, અને અહીંયા આપણે રાજગોર બાળાશ્રમ અને રાજગોર બાલિકા આશ્રમના બાળકો અને બાલિકાઓને આપણે આમંત્રિત કર્યા હતા. તો એ લોકો અહીંયા આવે અને પછી રમે અને મોડું થઈ જાય તો એ લોકોને પહોંચાડવામાં આપણે અહીંયા આવવામાં તકલીફ પડે, એટલા માટે પછીથી એ સ્થળ બદલાવ્યું અને એ અહીંયા મસ્કામાં રાખવા આવ્યું, કારણ કે બાજુમાં સરળ પડે અને રાતના પછી મોડું થઈ જાય તો એ લોકોને બી તકલીફ ન પડે અને સારી રીતે પોતાની જગ્યાએ પહોંચી શકે. એ માટે પછી સ્થળ બદલી કરવામાં આવ્યો. લોકોનો પ્રતિસાદ જેવો જોઈએ એવો નથી, છતાં સોશિયલ મીડિયામાં અને અનેક પ્રોગ્રામોમાં એમનું પબ્લિસિટી કરવામાં આવે છે. આજે મેન શું છે, મકર સંક્રાંતિની તહેવાર હતો અને સમાજના ઘણા લોકો બહારગામ હતા. એક રાજગોર સમાજ મહાસભાની એક યાત્રા શરૂ હતી, એમાં બી ઘણા વડીલો અને ત્યાં ગયા હતા, ઉપસ્થિત નથી, નહીં રહી શક્યા. પણ આ મેસેજ અને આ ભરતભાઈનો કોન્સેપ્ટ બધા સાથે, સમાજ સાથે પહોંચાડવામાં આવશે એવી ખાસ એ લોકોની એક આઈડિયા છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી.
ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.